હોળી અને ધૂળેટી એ તહેવાર વિશે. હોળી અને ધૂળેટી એ ભારતના સૌથી મહત્વપૂર્ણ અને રંગીન તહેવારો પૈકી એક છે. આ તહેવાર ફાગણ માસની પૂર્ણિમાએ પૂનમે ઉજવવામાં આવે છે. આ તહેવારની વિગતવાર માહિતી અને એની સાથે સંકળાયેલી કથા વિશે આપણે વાત કરીએ. ખૂબ પૌરાણિક કથા છે આ. હવે હોલિકા દહન એ શું છે? તો હોળીનો તહેવાર 2 દિવસ ઉજવવામાં આવે છે. પહેલા દિવસને હોળી કહે છે અથવા હોલિકા દહન કહે છે, જે ફાગણ સુદ પૂનમના દિવસે સાંજના સમયે મુહૂર્તના ટાણે હોળી પ્રગટાવીને એની પૂજા કરીને એની પ્રદક્ષિણા કરીને ઉજવવામાં આવે છે, એટલે હોળીનો તહેવાર. આ દિવસે લોકો ગામની વચ્ચે અથવા ચોકમાં અથવા દરેક 4 રસ્તાએ મોટો ઢગલો કરીને હોળી પ્રગટાવે છે. આ ઢગલામાં શું? ગાયનું ગોબર હોય સુકાયેલું, સૂકી લાકડીઓ, એની સાથે પતંગો અને રંગબેરંગી દોરા, સજાવટના સાધનોથી આખા ઘાસ ફૂસ એને હોળીને શણગારવામાં આવે છે. એની ફરતે ઈંટ મૂકવામાં આવે છે, કલરફુલ રંગોની રંગોળી કરાય છે, વિવિધ જાતના ફૂલો મુકાય છે. દરેક જણ પોતપોતાની રીતે એને શણગારીને હોળી તૈયાર કરે છે. હોળી પ્રગટાવતા પહેલા ત્યાં બ્રાહ્મણને બોલાવીને પોતાની અનુકૂળતા પ્રમાણે લોકો આખી પૂજા કરાવે છે. અને ત્યાર પછી વિધિવત પૂજા થયા પછી એના મુહૂર્તના ટાણે ઊભા થાય છે લોકો અને એની પરિક્રમા કરે છે. વિષ્ણુ ભગવાનનો મંત્ર બોલતા જાય, પાણી અર્પણ કરતા જાય છે. ધાણી, ચણા, ખજૂર, નાની કેરી, કેરીના મરવા, ફૂલ, પૂજાપો બધું પધરાવતા જાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વિષ્ણવે નમઃ એમ બોલતા બોલતા પ્રહલાદને યાદ કરીને હોળીની પ્રદક્ષિણા પૂરી કરે છે. પ્રદક્ષિણા પોતાની રીતે લોકો 1, 3, 5, 7 એ રીતે કરે છે. હવે અગ્નિનું પ્રતીક કેમ હોળીમાં? તો અગ્નિ એટલે બુરાઈ, અહંકાર, વિદ્વેષ અને નકારાત્મકતાનું દહન કરે છે લોકો. આ અગ્નિમાં અનાજ જેવા કે નવધાન્ય હોય એની આહુતિ પણ આપે છે. બાળેલા અગ્નિની રાખ વિભૂતિ લઈને પોતાના ઘરે આવે, જેને પવિત્ર માનવામાં આવે છે. અને શ્રીફળ, સૌથી મોટી વાત કરીએ મિત્રો તો શ્રીફળ. ઘણા લોકો પ્રગટેલી હોળીમાં શ્રીફળ પધરાવે છે. ઘણા લોકો ત્યાં મૂકી દે છે, પણ પછી જ્યારે એ ભારેલો અગ્નિ થોડો ઠરે છે ત્યાર પછી અમુક લોકો એ શ્રીફળને કાઢીને પોતાના ઘરે લઈ જાય છે અને એનો પ્રસાદ કરે છે. પછી લોકો હોળીમાં અખોડો એટલે કે ઘઉંની વાડીમાંથી લાવેલા કાળા મકાઈના સાઠા, એને અખોડો કહે, અને ઘઉંની વાડીમાંથી લાવેલા સાવ, એ બધું પ્રગટાવી અને પછી થોડું જે એમાં શેકાઈ ગયેલું હોય એ ઘરે લાવીને ખાવાની મજા માણે છે. આ દિવસે ખાસ કરીને લોકો ઉપવાસ કરતા હોય છે. અમુક લોકો હોળી ભૂખ્યા રહે છે કે દિવસે કશું ખાવાનું નહીં, અથવા ઘરમાંથી કોઈ પણ એક વડીલ હોળી ભૂખ્યા રહે કે આખો દિવસ ધાણી, ચણા કે કોરું કાચું ખાઈને ઉપવાસ કરે ને સાંજે હોળીની પૂજા કરીને આવ્યા પછી લોકો કંસાર, પૂરણપોળી, દાળબાટી, આપણા ગુજરાતીઓ ઓસાયેલી સેવ કરે છે. એ બધું સાથે બેસીને જમે છે. તો મિત્રો, ઓસાયેલી સેવ કે લાડુ કે પૂરણપોળી એ બધું ખાવાનું કારણ શું? મહત્વ તો એ છે કે આપણો તહેવાર છે એટલે ઘરે આવીને આપણે બધા સાથે મીઠું ખાઈને આનંદ માણીએ છીએ. પણ આની સાથે એક શરીરનું વિજ્ઞાન જોડાયેલું છે મિત્રો, કે આપણે હોળી સુધી પહોંચીએ ત્યારે આપણો શિયાળાની ઋતુ પૂરી થઈ ગઈ હોય છે અને ફાગણ મહિનો બેસી ગયો હોય છે. એટલે થોડી થોડી ગરમી ચાલુ થઈ ગઈ છે. એના લીધે આપણા શરીરમાં ઘણા ફેરફારો આવતા હોય છે.
પિત્ત પ્રકોપ થોડો ચાલુ થતો હોય છે. તો આવું ઘઉંની સેવો હોય, વસાયેલી પૂરણપોળી હોય, અથવા પછી ધાણી, ચણા, ખજૂર, એ બધું સૂકું ખાઈને આપણે આપણા પિત્ત પ્રકોપને શાંત કરીએ છીએ. આ રીતે શારીરિક વિજ્ઞાન સાથે આ જોડાયેલું છે હોળી પર ખાણીપીણી. હવે પૌરાણિક કથાની વાત કરીએ મિત્રો, તો પ્રહલાદ અને હિરણ્ય કશ્યપ, દરેકને ખબર હશે કે ભક્ત પ્રહલાદ અને એના પિતા હિરણ્ય કશ્યપ રાક્ષસ રાજા સાથે આ કથા સંબંધિત છે. હિરણ્ય કશ્યપનું તપ હતું. રાજા હિરણ્ય કશ્યપ એક રાક્ષસ હતો. તેણે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે ઘોર તપશ્ચર્યા કરી હતી. એની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ એને વરદાન માંગવા કહ્યું. ત્યારે હિરણ્ય કશ્યપે માર્યું કે હું સદાય અમર રહું. એટલે ભગવાન બ્રહ્માજી કે હું તને આવું વરદાન ના આપી શકું જે મારા નીતિ નિયમ વિરુદ્ધ છે, કારણ કે જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ હું તને એમાં થોડો ફેરફાર કરી આપી શકું. એટલે બ્રહ્માજી એને એવું વરદાન આપ્યું કે તને ન કોઈ માણસ કે ન પશુ મારી શકશે, કે ન દેવતા મારી શકે, ન દિવસે મારી શકે, ન રાત્રે મારી શકે, ન ઘરની અંદર મારી શકશે, ન ઘરની બહાર મારી શકે, ન કોઈ અસ્ત્ર શસ્ત્ર કઈ પણ વસ્તુથી તારો વધ નહીં થાય. બ્રહ્માજીએ એને આવું અમોઘ વરદાન આપ્યું. ત્યાર પછી તો હિરણ્ય કશ્યપ રાજામાં અહંકાર આવી ગયો. એણે એના આખા દેશમાં, આખા રાજ્યમાં ભગવાનની ભક્તિ બંધ કરવાનો આદેશ આપી દીધો. ભગવાન વિષ્ણુને, શ્રીહરિને કે મહાદેવને કે માતાજીને લોકો પૂછતા હતા, એ બધું ભક્તિ ધર્મ ભાવ બંધ કરાવી દીધો અને પોતાની જાતને એ ભગવાન માનવા માંડ્યો. અહમ મનુષ્યને ક્યારે મસ્તક પર ચડી જાય અને અધર્મ કરાવે તે વખતે એને ખબર નથી હોતી, જેમ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પરંતુ હિરણ્ય કશ્યપનો પોતાનો પુત્ર પ્રહલાદ, જે શ્રી વિષ્ણુનો પરમ ભક્ત હતો, પિતાના આદેશની અવહેલના કરીને એ હંમેશા શ્રી વિષ્ણુ હરિની ભક્તિમાં લીન રહેતો હતો. એ કાયમ નાનપણથી જ એને એ સંસ્કાર વરેલા હતા અને હંમેશા શ્રી હરિની ભક્તિ કરતો. પુત્રના આ વર્તનથી એના પિતા રાજા હિરણ્ય કશ્યપ ખૂબ ક્રોધિત થયા. એણે પ્રહલાદને અનેક પ્રકારની યાતનાઓ આપી, પરંતુ ભગવાનની કૃપાથી તે દરેક વખતે બચી જતો. છેવટે હિરણ્ય કશ્યપની બહેન હોળિકા, જેનું વરદાન હતું કે તે અગ્નિમાં બળી શકતી નથી, એટલે રાજા હિરણ્ય કશ્યપે પ્રહલાદને હોળિકાના ખોળામાં મૂકીને હોળીમાં બેસવાની યોજના બનાવી, જેથી પ્રહલાદને નુકસાન થાય અને મૃત્યુ પામે. હવે હોલિકા દહન. જ્યારે હોળિકા પ્રહલાદને લઈને ધગધગતી અગ્નિમાં બેઠી, પરંતુ થયું ઉલટું. પ્રહલાદની નિષ્કલંક ભક્તિ અને ભગવાન વિષ્ણુની કૃપાથી હોળિકા તો બળીને ખાક થઈ ગઈ, પરંતુ પ્રહલાદ સહી સલામત બહાર આવ્યો. આમ અધર્મ પર ધર્મનો, અસત્ય પર સત્યનો વિજય થયો. ત્યારથી આ દિવસે હોલિકા દહન કરવાની પરંપરા શરૂ થઈ. હોળીનો આ દિવસ આપણને યાદ કરાવે છે કે ગમે એટલું અંધારું હોય, સત્ય અને ભક્તિનો પ્રકાશ જ અંતે વિજય થાય છે. હવે મિત્રો વાત કરીએ આપણા રંગીન તહેવાર ધૂળેટીની. નામ સાંભળતા જ એક નવચેતનાનો સંચાર થાય છે શરીરમાં. જેમ વસંત આવતા પાનખર ગયા પછી જે વૃક્ષો ખાલી થઈ ગયા હોય છે, એના પર નવી કૂપણો ફૂટે છે, નવા ફૂલ બેસે છે. એ વખતે ધૂળેટીનો તહેવાર આવે છે. આપણે નથી કહેતા મિત્રો, વનરાજી હરી થઈ જાય છે, કેસુડો મહેકી ઉઠે છે. વનરાજી હરી થઈ જાય છે, કેસુડો મહેકી ઉઠે છે. લાલ 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 રંગ પેલો કેસુડાનો તરુવર ઉપર પથરાયો. ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આયો, અલબેલો લહેરાયો. ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો. ફાગણ ફોરમ તો આયો. એટલે ફાગણ, કેસુડો, રંગ બધું એક સાથે બહુ સરસ રીતે જોડાયેલું છે. શ્રી કૃષ્ણ અને રાધા, એમના પ્રેમની વાત આવે પહેલી જ.
શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલાઓ પણ આ સાથે જોડાયેલી છે. માન્યતા એવી છે કે શ્રી કૃષ્ણ રાધાજી અને ગોપીઓ સાથે રંગબેરંગી હોળી રમતા હતા. આથી હોળી પ્રેમ, આનંદ, મૈત્રી એનું પણ પર્વ બની ગઈ. રંગોનો તહેવાર. બીજા દિવસે લોકો સરસ એકબીજા પર ગુલાલ, રંગોનો પાવડર, અબીલ, પાણીનો રંગ ફેંકીને હોળી રમે છે. આ દિવસને ધૂળેટી કહે છે. ધૂળેટીનો દિવસ માત્ર રંગોથી નહીં પણ ભક્તિભાવ અને આનંદથી સરાબોર હોય છે. આ દિવસે દેશભરના મંદિરોમાં અને ગલીઓમાં અનોખા ઉત્સવો જોવા મળે છે. ચાલો જાણીએ કેવી રીતે જુદા જુદા ખૂણામાં આ તહેવારની ઉજવણી થાય છે. ધૂળેટીનો તહેવાર દરેક માટે હર્ષો ઉલ્લાસ લઈને આવે છે. આ દિવસે સવારથી જ લોકો એકબીજા પર રંગો, ગુલાલ અને રંગીન પાણી ફેંકીને દિવસની રંગબેરંગી શરૂઆત કરી દે છે. બાળકોથી લઈને વૃદ્ધો, યુવા વર્ગ બધા લોકો આ રંગોત્સવમાં ભાગ લે છે. ગલીઓ અને ચોકમાં ઢોલ નગરના તાલ સાથે લોકો નાચે છે, ગીતો ગાય છે. કેટલાક સ્થળોએ માટીની હાંડી ફોડવાની પણ પરંપરા જોવા મળે છે, જે શ્રી કૃષ્ણના બાળપણના લીલાઓ સાથે સંકળાયેલી છે. લોકો એકબીજાને ગળે લગાવીને શુભેચ્છાઓ પાઠવે છે. વિવિધ પ્રકારની મીઠાઈઓ, વાનગીઓનો આનંદ માણે છે. ખાસ કરીને ઠંડાઈ અને ગુજિયા ખાવાની ખાસ પ્રથા છે. ધૂળેટીના દિવસે લોકો ભેદભાવ ભૂલીને એકબીજા સાથે ભળી જવાનો, દુશ્મની ભૂલીને દોસ્તી કરવાનો અને જીવનને રંગીન બનાવવાનો દિવસ છે. આ રીતે હોળી ધૂળેટી આપણને સત્યના માર્ગે ચાલવાની અને આનંદપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપે છે. મંદિરોમાં ધૂળેટી ભક્તિ અને રંગોનો સંગમ. એટલે શું કે ભાઈ, ગુજરાતના મંદિરોમાં ધૂળેટી ખૂબ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે. ભગવાનને રંગ અને ગુલાલ ચડે છે. જેમ કે ડાકોર મંદિરમાં ફાગણી પૂનમનો મેળો થાય છે. રણછોડજીના મંદિરમાં ધૂળેટીના દિવસે આંગણામાં પરંપરાગત રીતે કેસરિયા રંગ અને ગુલાલ ઉડાવવામાં આવે છે. આ દરમિયાન અંદાજિત 12 થી 15 લાખ શ્રદ્ધાળુઓ ડાકોરમાં એ દિવસે ઉમટે છે અને રંગીલા રણછોડરાયના દર્શન કરે છે. હવે બીજું મંદિર આવે છે. આપણા ગુજરાતના મંદિરની વાત કરીએ તો શામળાજી, અંબાજી. દરેક મંદિરમાં ધૂળેટીના દિવસે ખાસ પૂજા અર્ચના કરી માતાજીને કે શામળાજીને ગુલાલ, કંકુ ચડાવીને રંગબેરંગી તહેવાર ઉજવવામાં આવે છે. હવે ઉત્તર પ્રદેશમાં બ્રજની અનોખી હોળી. ખેલત હૈ બીરજ में होली, कान्हा खेलत है बीरज में होली, राधा संग अटखेली खेले, राधा संग अटखेली खेले, खेलत है नंदलाल बीरज में होली, खेलत है होली. ભાઈ, વૃંદાવનનું બાંકે બિહારીનું મંદિર. અહીં ધૂળેટીના દિવસે એક અનોખી પરંપરા છે કે ભક્તો આ દિવસે ઠાકોરજી પોતે ભક્તો પર રંગ નથી ઉડાડતા, પરંતુ સોનેરી સિંહાસન પર બિરાજમાન થઈને પોતાના ભક્તોને હોળી રમતા નિહાળે છે. તેઓ આ દિવસે ગુલાબી રંગના શાહી પોશાકમાં સજ્જ હોય છે. હવે વાત કરીએ જય મહાકાલ, ઉજ્જૈનનું પ્રસિદ્ધ મંદિર, મહાકાળનું મંદિર. ધૂળેટીના દિવસે વહેલી સવારે 4 વાગે થતી ભસ્મ આરતી દરમિયાન એક ખાસ પરંપરા અહીં ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે. મંદિરના પૂજારીઓ વિધિવત રીતે ભગવાન મહાકાળને ગુલાલ અર્પણ કરે છે. આ પરંપરા ઘણી જૂની છે. એવું માનવામાં આવે છે કે દેશમાં સૌથી પહેલા હોળી અહીં ઉજવાય છે. હવે વાત કરીએ મિત્રો તો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની ધૂમધામ વિશે. રંગભરી એકાદશીના દિવસે અહીં ભવ્ય ઉજવણી થાય છે. આ દિવસે ભગવાન વિશ્વનાથ અને માતા ગૌરા એટલે પાર્વતી, એમને ફૂલોની વર્ષા, અબીલ અને ગુલાલ ચડાવવામાં આવે છે. ચાંદીની પાલખીમાં બિરાજમાન ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જેમાં ભક્તો હર હર મહાદેવના નાદ સાથે રંગોની રમત રમે છે. ધૂળેટીનો તહેવાર જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે અને જુદા જુદા નામો સાથે ઉજવવામાં આવે છે. અહીં કેટલાક રાજ્યોની વિશેષ ઉજવણી અને એના મહત્વ વિશે હું થોડી આગળ વાત કરીશ મિત્રો. જેમ કે ગુજરાતમાં ધૂળેટી ખબર છે, પરંપરાગત રમત. ગુજરાતમાં ધૂળેટીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરો અને ગામડાઓમાં લોકો ખૂબ રંગોથી રમી મજા માણે છે. અને હવે તો શહેરોમાં, સોસાયટીઓમાં
પાણીના પાઇપ બાંધવામાં આવે છે, એમાંથી પાણીના ફુવારા થાય છે અને રેન ડાન્સ કે કલરફુલ પાણી એકબીજા પર ફેંકીને કે પછી નાના નાના સ્વિમિંગ પુલમાં કલર નાખીને એ બધા સાથે હોળીનો ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. હાંડી ફોડ અમદાવાદમાં અનેક શહેરોમાં છોકરાઓ એટલે માનવ મિનારો બનાવીને ઊંચેથી લટકાવેલી હાંડીને ફોડે છે, જે કૃષ્ણની માખણ ચોરીની લીલાને યાદ અપાવે છે. નથી કહેતા મચ ગયા શોર સારી નગરી રે, આયા બીરજ કા બાકા સંભાલ તેરી ગગરી રે. આવું નથી કે ખાલી જન્માષ્ટમીએ જ હાંડી ફોડ થાય, પણ ધૂળેટીના દિવસે પણ ઘણી જગ્યાએ હાંડી ફોડનો ઉત્સવ રાખે છે. હવે અનોખી ઉજવણીની વાત કરીએ કે અમદાવાદની બંસી ગીર ગૌશાળામાં લોકોએ ગાયના છાણ અને ગૌમૂત્રથી ધૂળેટી ઉજવી હતી. સુરત અને વલ્લભ વિદ્યાનગરમાં કાદવથી પણ હોળી રમવામાં આવી હતી. સુરતમાં તો યુવાનોએ ટામેટા નાખીને પણ હોળી રમી હતી. જેમ કે નહીં, ઓગસ્ટમાં સ્પેન રાજ્યમાં લા ટોમેટાનો ફેસ્ટિવલ ઉજવાય છે એ રીતે. હવે સૂકી ધૂળેટી તમને થશે એટલે શું? સૂકી ધૂળેટી ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પાણી બચાવવાના સંદેશ આપવાના હેતુ સાથે સૂકા રંગો અને ગુલાલથી ધૂળેટી રમવામાં આવી હતી, જેને હજી પણ અમુક જગ્યાએ ફોલો કરે છે. હવે ઉત્તર ભારતની રમઝટ વિશે વાત કરીએ મિત્રો, તો ઉત્તર પ્રદેશમાં લઠમાર હોળી, રાજસ્થાનમાં પણ લઠમાર હોળી એ જ ઉજવવામાં આવે છે કે બરસાના નંદગાંવમાં તો હોળીનું સ્વરૂપ નિરાળું હોય છે. અહીં લઠમાર હોળી રમાય, જેમાં મહિલાઓ પુરુષોને લાકડીઓ વડે હળવો માર મારે છે અને પુરુષો પોતાને ઢાલ વડે બચાવે છે. ઉત્તરાખંડની કુમાઉની હોળી, અહીં હોળી મુખ્યત્વે સંગીતમય હોય છે. બેઠકી હોળી શાસ્ત્રીય રાગો પર આધારિત અને ખડી હોળી ઢોલ અને હુરકાના તાલે નાચવાનો એનો એક અનોખો કાર્યક્રમ યોજાય છે. સોરી. એટલે મિત્રો, આપણે આટલી બધી હોળી કે ધૂળેટીની માહિતી તો કદાચ અહીં જ જાણવા મળશે. પંજાબમાં પણ હોળા મોહલ્લા, શીખો હોળી બાદના દિવસે હોલા મોહલ્લા તરીકે ઉજવે છે, જેમાં શસ્ત્રોના કસરત અને માર્શલ આર્ટનું પ્રદર્શન થાય છે. પૂર્વ અને પશ્ચિમના ભારતમાં વિવિધ રંગો. પશ્ચિમ બંગાળ અને આસામમાં ડોલ જાત્રા. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામમાં આ તહેવારને ડોલ જાત્રા અથવા બસંતો ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આસામમાં એને કાફુઆ પણ કહેવાય છે. ગોવામાં શિગ્નો ઉત્સવ. ગોવામાં ધૂળેટી એક મહિના ચાલતા સિગ્મો ઉત્સવનો એક ભાગ છે. અહીં ધૂળનંદન અને હાલ્દુને નામે રંગોની રમત રમાય છે. મહારાષ્ટ્ર અને બિહારમાં રંગપંચમી. મહારાષ્ટ્ર અને બિહારમાં હોળીના કેટલાક દિવસો બાદ રંગપંચમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે, જે રંગોના તહેવારની પરાકાષ્ઠા માનવામાં આવે છે. આ રીતે ધૂળેટીનો તહેવાર દેશની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને રીતિ રિવાજોને એક સાથે જોડતો એક અદ્ભુત સેતુ છે મિત્રો. સામાજિક એકતામાં જોઈએ તો આ દિવસે જાતિ, ધર્મ, ઉંમર, સમૃદ્ધિની તમામ સીમાઓ વટાવીને લોકો એકબીજાને રંગ ગુલાલ નાખીને સમભાવથી હોળી ધૂળેટીનો તહેવાર ઉજવે છે. ગલેશાહી એટલે કે ગાળો બોલી, મજાક મસ્કરી કરીને પણ તહેવાર ઉજવે છે, જે સંબંધોમાં મીઠાશ લાવે છે. ભજન કીર્તન. ઘણા સ્થળોએ હોળીના ભજનો, હોલી કે ફાગ, શ્રીનાથજીની હવેલીઓમાં કીર્તન સાથે હોલીના ફાગ પણ ગાવામાં આવે છે. ઠાકોરજીને પણ ગુલાલ લગાવીને એમને રંગીન પાણીમાં નૌકા વિહાર કરાવવામાં આવે છે અને ઢોલ મંજીરા સાથે એ ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. મિત્રો, આપણે ખૂબ સરસ હોળી ધૂળેટીના તહેવારની વાત કરી છે અને એની વિવિધ પરંપરાઓ, વિવિધ રાજ્યો, વિવિધ દેશોમાં કેવી રીતે ઉજવાય છે એ પણ આપણે જોયું. મારી સાથે આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. આપણે પણ બધા સાથે મળીને હોળી અને ધૂળેટીના તહેવારને ખૂબ સરસ રીતે ન્યાય આપીશું, આનંદ ઉત્સાહથી ઉજવીશું. મારા આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી નવા વિડીયો સાથે ફરી મળીશું. હેપી ધૂળેટી, હેપી હોળી.